સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે છે સોમવાર અને મેં નાહી ધોઈ અને મંદિરને બધું યસુનું સાફ કરી અને ધૂપ દીવાન કરી લીધા. તો હાલો તમને પણ દર્શન કરાવો. તો ચા મેં સાફ કરી લીધું અને આજે લાલાની પણ નવરાવે ને એના કોટનના વાઘા પહેરાવી દીધા. ગરમી છે તે બીજો કંઈ શણગાર નથી કર્યો, ખાલી કોટનના વાઘા, વાંસળી અને મુગુટ સિમ્પલ મોરપીંછનો. બાકી કંઈ ડોકમાં કે હાથમાં કે કંઈ પહેરાવ્યા ને. તો જો ને એવું ઘરનું પાલો હું આગળ કામ ચાલુ કરા. હમણાં ઘણા ટાઈમથી છે ને વિડીયો બનાવવાનો વારો જ ન આવતો કે બધું મસાલા નાથણાને બધું કરી લીધું ને તો પછી ધૂંઝારા ઇતરાતા હતી. 5-6 દી આવેલા ધૂંઝારાનું કામ. અને કાલે હું ગઈ હતી પછી મારી માને ઘેર, એ કીધું ને કહેતી હતી કે નેતા આવતી સવારમાંથી તો એ કાલે ગઈ હતી. તો એનો બહુ થોડોક વિડીયો નાખી દે આગળ ન્યાય મોડી 11:30 વાગે ગઈ હતી. તો હાલો આજે આખું કામ પડ્યું તો એ વાંચનું કામ પણ કરલા. તો આ રૂમ સાફ થઈ ગયો ને એવો આ રૂમ પણ સાફ થઈ ગયો. આ રૂમમાં તમારે ઓછો વપરાશ હોય કે અમારા છોકરા આવે ને રોકાવા મારી દીકરીના તારે જ અમે આનો વપરાશ થાય અને હોવાને આવીએ, બાકી તો બંધ જ હોય. એણે અમારે એના રૂમમાં પિંક કલર કરાવ્યો. એ કે મારા રૂમમાં એ કે પિંક કલર કરજો. ત્યાં એનો અલગથી રૂમ છે, તો એ આવે ને તારે અમે હોવા આવીએ, બાકી તો બંધ જ હોય. તો હાલો એ આપણે નીચે જઈએ. નીચે જ વધારે તો કામ અમારે હોય, ઉપર ત્યાં ઓછું હોય. અહીં કચરા તો કાઢી લીધા, એવો પોતું રહ્યો અને રવેશને ધોવાનો છે. તે તો ભાવના બેન આવે ને એટલે ધોવા નાખીએ અને પોતાને મારી દીધે. તો હું એ જ્યાં નીચે જઈ અને પાછું ચાલુ કરીએ. નીચે જઈ બ્રેડ બફેડ પડ્યું હોય, આ તો ઓછું હોય. હાલો આપણે નીચે જઈએ ને પાછું કરીએ. હાલો તો હું આ બધું હેઠેનું પકડલા સાફ જ્યાં હોલ ને બધા હમણાં તો ધૂંઝારા કર્યા હતા તે બહુ તો કંઈ નહોતો એટલું બધું. તો હમણાં ગરમી છે ને તે બારીઓ ખુલ્યું જ હોય રાતે, આખી રાત ને દિવસના તે ધૂળ તો આવે જ. ને આ છે ને મેં સાંજે જીવડા દવા મૂકી હતી, ચાર્યા ઝીણા. આ જીવડા છે ને બધી દવા મેં યુઝ કરી લીધી હતી. એમાં ઓનલાઈન સર્ચ કરીને મગાવે ને એક કંઈને જવાબ નહોતા દેતા. પછી એક મમરી આવે ઝીણી માખી મારવાની, એનેથી વર્યા જીવડા. આખો દી એક જીવડો તમને જોવા ન જડે. અને ધૂંઝારા કર્યા ને એટલા દી ધૂંઝારા હમણાં કાંઈ એક જીવડો જોવા નથી જોયો. ક્યાં હકાઈને બેસતા હોય, રાતથી જ નીકળે. એ પછી હમણાં 3 દીથી અલગ લાગી દવા મુકાતી. આ જેવું થોડાક છે છેલ્લા હે ને એ પણ મરેગા. બાકી આ જીવડા હે ને એક કઈથી કિવેથી મળતા ને. એ એક જીવોની પડીકી આવે ને નાની, હું તમને બતાવી પછી એનેથી જ મર્યા, બાકી એક જ જવાબ નથી દેતા. તો સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો હું આજ જ્યાં મારી માને ઘેર, મારા ભાઈને ઘેર, બદમા પાસે. તો જો 11:30 વાગે ગયા ને વહેલું જાઉં કરતાં 11:30 થઈ જ ગયા. બધાને રસોઈને કરી લીધી. તો હાલો હું પણ ત્યાં ચા, એનો પણ ફોન આવે ગયો કે કંઈ હજે સુધી ન આવી. તો હાલો હું એમના ચા અને પછી બેઠું ટીપું પડી એટલે મેળો કામ કરો. ઠંડુ બનાવો કેના સારું બેસી કેના સારું બનાવો? મારે સારું બનાવો. મણી જે આઈ ને મની બે સારું, મમ્મી સારું. કામ તાર ફોઈનું નામ કામ છે? પછી ના પછી ઝીણકી ફૂઈ નામ કામ છે? હા, કેટલી ફૂઈ છે? 3.
ત્રણ એ નામ લે બસ ત્રણેયના પછી હા નહીં પછી લીલું ફૂઈ હા ત્રણ ફૂઈ હા કામાં ઠંડાનું ઓલું તને જ બીજું તો કઈ નાખ્યું ખાંડ હલાય મિક્સ કર તો ઓગરે હા મિક્સ કર હલાય હા ઢીંગલો બનવી હલાય મને સમસી હલાય મિક્સ કર ઉપર આ નાખેલા હલાય કોઈ દીકરો ઠંડુ બનાવીએ હાલ હાલે ફેરે ફેરે કે ઠંડુ પીવા લો કે ઠંડુ પીવા લો કોઈ નથી દેવું અમારે બેન આપણે બેન એકલાનું છે દેવું કેને દેવું કેનું છે મનીનું ગીતાફીનું ભાઈ બેનું જ છે તમે પાણી પીજો કે ના પાણી પીજો કે ના જો અમે બેગા ખાવા કાંઈક તો જો મારે સારું લાડવો બનાવ્યો અસલ ઘીમાં લસપસ તો મારે બોજાઈ ને અમારી માં છે હાલો જમવા હે હાલો જમવા જો અહીં કે જો લાડવો કાઠિયા રોટલા ને શાક ને પરફળ ને મલક બનાવી નાખ્યું માં ચા અમારે ભોજાય છે જો એ પોતે ફરાર લઈને બેઠી ને મારા સારું લાડવા બનાવ્યા ધરાર ના પાડતી હતી તોય ને એને આજે રવિવાર છે તો એ ફરાર કરે ને આ તો ભૂલે નથી ખાવું નથી ખાવું તારે